મયંક સાંભળતો જરા. મયંકે પોતાના લેપટોપ પરથી માથું ઊંચું કરતાં કહ્યું, હવે શું થયું? આ તસવીર જો. આ શું બાબુજીની છે? ત્રિશાએ સ્ક્રીન તેની તરફ લંબાવી. મયંકે એક નજર જોઈ, પછી સહેજ શરમાઈ ગયો. હા, કદાચ બાબુજી જ છે, પણ આ કઈ જગ્યા છે? અચાનક પોતાના પિતાને જોઈને મયંક આશ્ચર્યચકિત હતો. મને શું ખબર? ત્રિશાના અવાજમાં ચીડ હતી. તે જ તો કહ્યું હતું કે મમ્મીના મૃત્યુ પછી બાપુજીનું મન ઘરમાં લાગતું નથી, એટલે જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા. પણ અચાનકથી તેઓ દરેક જગ્યાએ આ રીતે વાયરલ કેમ થઈ રહ્યા છે? આખરે આ વૃદ્ધ કરી શું રહ્યા છે? તે બંને આશ્ચર્યમાં હતા. જે પિતા અને તે બંને બીમાર હાલતમાં વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા હતા, તે આખરે સોશિયલ મીડિયા પર આટલા સક્રિય રીતે કઈ રીતે થયા? આ બધાની શરૂઆત થોડા મહિનાઓ પહેલાં થઈ હતી. પોતાના ગામના ઓટલા પર વૃદ્ધ મહેશસિંહ ખાટલા પર બેઠા હતા. જોકે તે વૃદ્ધ થઈ ગયા હતા, પણ તેમ છતાં તેમનામાં ઘણી ચુસ્તી દેખાતી હતી. કારણ કે તેઓ એક ખેડૂત હતા અને તેમણે આજ સુધી પોતાની ખેતી રોકી ન હતી. સૂર્યપ્રકાશના છેલ્લા કિરણો તેમના ચહેરા પર રેખાઓની જેમ પડી રહ્યા હતા, જાણે સમય પોતે ત્યાં આવીને થંભી ગયો હોય. તેમના હાથમાં ચાનો જૂનો પ્યાલો હતો, જે હવે ઠંડો થઈ ગયો હતો, પરંતુ તેમની નજર રસ્તા પર ટકેલી હતી. કોઈક તો આવશે, કોઈક તો પાછું ફરશે. મહેશે દરેક પિતાની જેમ પોતાની દીકરા માટે ઘણા સપના જોયા હતા. ખેતી કરીને તેમણે પોતાના દીકરાને ભણવા માટે શહેર મોકલ્યો, જેથી તે ગામના બીજા બાળકો માટે પ્રેરણા બનીને આવે અને પોતાના શિક્ષણથી ગામમાં કૃષિનો તકનીકી વિકાસ કરે. પણ માણસ જેવું વિચારે તેવું જ થવા લાગે તો પછી શું કમાલ થાય? બસ તેવું જ મહેશજી સાથે થયું. તેમના બધા સપના ત્યારે ચકનાચૂર થઈ ગયા જ્યારે તેમના દીકરાએ નોકરી મળતા જ ત્યાં પોતાની સાથે કામ કરતી એક કર્મચારી ત્રિશા સાથે લગ્ન કરી લીધા. અને પછી તે ક્યારેય ગામથી શહેર પાછો ફર્યો જ નહીં. તેણે કશું કહ્યું, ન જણાવ્યું, ન કશું થયું. આ રીતે મહેશસિંહ અને તેમના પત્ની રમા દીકરાની રાહ જોતા લાંબી બીમારીના કારણે દુનિયાને અલવિદા કહી ગયા. પણ તેમનો દીકરો ક્યારેય પાછો ફર્યો નહીં. તે દિવસે મહેશસિંહ સંપૂર્ણપણે તૂટી ગયા હતા. તેઓ આજ સુધી પોતાની પત્નીની યાદ અને દીકરાના પાછા આવવાની આશમાં જીવી રહ્યા હતા. ત્યાં જ અચાનક રસ્તા પર એક એસયુવી ઊભી રહી. ચમચમાતી નવી, પણ તેમાંથી ઉતરતો ચહેરો ખૂબ જ જૂનો હતો. તે જ તેમનો દીકરો મયંક. પૂરા 15 વર્ષ પછી સાથે તેની પત્ની ત્રિશા હતી. ફેશનેબલ સાડીમાં ફોન પર કોઈકને કહેતી હતી, આહા, હા, ગામડે પહોંચી ગયા. 2 દિવસમાં પાછા આવી જઈશું. આહા! મહેશસિંહના હાથમાંથી પ્યાલો પડી ગયો. તેમણે ધ્રુજતા પગલે ખાટલા પરથી ઉઠીને દરવાજા તરફ જોયું. મયંક અવાજ ધ્રુજી રહ્યો હતો. મયંક ખચકાતા આગળ વધ્યો. પપ્પા! મહેશસિંહની આંખ ઊભો ભરાઈ આવી, પણ ચહેરા પર નારાજગીનું સ્તર સ્પષ્ટ હતું. 15 વર્ષ પછી પિતાની યાદ આવી. મયંકની નજર ઝૂકી ગઈ, જાણે શરમ માટીમાં ભળી ગઈ હોય. પપ્પા! કામ, જવાબદારીઓ, જિંદગીની દોડધામમાં સમય જ ન નીકળ્યો. મહેશસિંહના ગળામાંથી હાસ્ય ફૂટી પડી. તે કડવું એકલું હાસ્ય. સમય ના મળ્યો, પણ પૈસા કમાવાનો, ફરવાનો, લગ્ન પ્રસંગમાં જવાનો બધો સમય મળી ગયો. બેટા, તારી માં તારી રાહ જોતા મરી ગઈ હતી. દરેક તહેવાર પર કહેતી હતી કે મયંક આવશે, આ વખતે જરૂર આવશે, પણ તું ના આવ્યો. અને હવે જ્યારે તે જતી રહી છે તો તમે લોકો આવી ગયા. કેમ, હવે તું અહીં શું લેવા આવ્યો છે? આ બધું સાંભળીને મયંકે આશ્ચર્યચકિત થતાં કહ્યું, શું કહ્યું માં? હવે નથી રહ્યા? જેના પર મહેશસિંહે કહ્યું, તું નાલાયક, તારી માનું નામ ન લે. યાદ કર, જ્યારે તેને તારી જરૂર હતી ત્યારે તું જોવા પણ નહોતો આવ્યો, અને હવે આવીને એ રીતે તેનું અપમાન ન કર. જેના પર ત્રિશાએ માહોલ સંભાળવાની કોશિશ કરી. પપ્પાજી, હવે જૂના ઘરના ખોતરો મમ્મીને પણ આ બધું સાંભળવું નહીં ગમે. અમે અહીં એટલા માટે આવ્યા છીએ કે તમને પોતાની સાથે લઈ જઈએ. શહેરમાં રહો, આરામથી એસીવાળો રૂમ મળશે, કોઈ વાતની ચિંતા નહીં રહે. અમને પોતાની ભૂલનો અહેસાસ છે, એટલે અમે અહીં માફી માંગવા અને તમને લઈ જવા માટે આવ્યા છીએ. મહેશસિંહની આંખો અચાનક લાલ થઈ ગઈ. આરામ? મારી રમાની તસવીર સુદ્ધા તમે ક્યારેય તમારા ઘરમાં લગાવવાની કોશિશ ન કરી, અને હવે મને આરામ આપવા આવ્યા છો? ત્રિશાની આંખોમાં હળવું પાણી આવ્યું. તે અસલી હતું કે નકલી, કોઈ જાણી ન શક્યું. પપ્પાજી, તે બધી જૂની વાતો છે. હવે તો આપણે બધા એક સાથે રહીશું. મયંક પણ કહેતો તો હતો કે હવે તે તમને એકલા નહીં છોડે. મયંક જે અત્યાર સુધી ચૂપ હતો તે તૂટી ગયો. સોરી બાપુજી. તે ઘૂંટણીએ બેસી ગયો. માના જવાની ખબર પણ ના આપી શક્યો. હું નકામો દીકરો નીકળ્યો. મને માફ કરી દો. મહેશસિંહે તેનો ચહેરા પોતાના કરચલીવાળા હાથોથી ઊંચો કર્યો. બેટા, હું વૃદ્ધ થઈ ગયો છું, પણ દિલમાંથી દર્દ આજે પણ જીવત છે. તારી માં રોજ બારી પર બેસીને તારો રસ્તો જોતી હતી. ક્યારેક હાથમાં તારા બાળપણની તસવીર લઈને સૂઈ જતી હતી. તું કેમ ના આવ્યો તેને મળવા? મયંક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ત્રિશા પણ પાછી આવી ગઈ, આંખોમાં બનાવટી આંસુ લઈને. બોલી, પપ્પાજી, હવે આપણે બધા એક છીએ. ચાલો અમારી સાથે. હવે તમને કોઈ તકલીફ નહીં થવા દઈએ.
જેના પર મહેશસિંહના ચહેરા પર હાસ્ય ખીલ્યું. નહીં બેટા, મારે અહીંથી ક્યાંય નથી જવું. દીકરાનો ચહેરો જોઈ લીધો. હું તો આનાથી ખૂબ ખુશ છું, પણ હું આ ઘરને છોડી નથી શકતો. આ મારું બધું જ છે. પણ તેમના મનમાં તે અજાણી ધ્રુજારી હતી. બેટા, આટલા વર્ષોમાં ક્યારેય ફોન પર સરખી રીતે વાત નહોતો કરતો અને આજે અચાનક ઘેર પહોંચી ગયો, તે પણ પોતાની પત્ની સાથે. કંઈક તો વાત હતી તેમના મનમાં. આ ચાલી રહ્યું હતું. તે જ સમયે મહેશસિંહની બધી વાતો સાંભળીને ત્રિશાને અંદરથી ખૂબ ગુસ્સો આવ્યો. જેને ત્રિશાએ પોતાની મુખ્ય વાત શરૂ કરી. જેમ કોઈ ડૉક્ટર મીઠા અવાજમાં કડવી દવા પીવડાવે. જુઓ પપ્પાજી, આકાશ તમારો વાલો પૌત્ર વિદેશમાં ભણી રહ્યો છે. ખર્ચ ખૂબ વધી ગયો છે. ફી, રહેવાનું બધું જ. હવે તમે પણ જાણો છો કે મયંકની સેલેરીનો અડધો ભાગ તો લોનમાં જતો રહે છે. એમાં વિચાર્યું કેમને ગામનું ઘર વેચી દેવામાં આવે. વળી તમે એકલા રહો છો તો અમે વિચારી રહ્યા છીએ કે કેમને તમે અમારી સાથે જ રહી. અહીં તમને રહેવામાં પણ ઘણી મુશ્કેલીઓ આવતી હશે, એટલે તમે શહેરમાં આરામથી રહેજો. તેના અવાજમાં મીઠાશ હતી, પણ વાતનું ઝેર સ્પષ્ટ છલકતું હતું. મહેશજીએ એક પળ માટે પોતાની ઝૂકેલી નજર ઉઠાવી. તો વહુ, તું બધી વાતો કહીને એ કહેવા માગે છે કે હું આ ઘર વેચી દઉં, બરાબર ને? જે સાંભળીને ત્રિશાએ ઝડપથી કહ્યું. હા, બિલકુલ બાપુજી. આ સાંભળીને મહેશજીના ચહેરાના હાવભાવ થોડા કડક થઈ ગયા. તને ખબર પણ છે વહુ, આ ઘર તારી સાસુનું બધું જ હતું. દરેક ઈંટમાં તેની હસી વસેલી છે. વહુનું તો નહીં યાદ, પણ તને તો યાદ હશે ને મયંક, જ્યારે તું નાનો હતો ત્યારે તારી માએ કઈ રીતે આ ઘરને સમજાવ્યું હતું. આખરે તમે બંને આવીને આ ઘર વેચવાની વાતો કઈ રીતે કરી શકો છો? તેને પોતે દિવાલો પર રંગ લગાવ્યો હતો. પોતાના હાથે શું આ મહેનતને તમે લોકો અનુભવી શકો છો? તેમણે પોતાના દીકરાને તીખી નજરે જોતા કહ્યું. તને ખબર છે તારી માં તારી યાદમાં કેટલી તડપથી આ દુનિયા છોડીને જતી રહી? તને કઈ અહેસાસ પણ છે? મયંક શરમાઈ ગયો, પણ ત્રિશાની આંખોમાં કોઈ નરમાશ ન આવી. તેમણે તરત કહ્યું. પપ્પા, ભાવુક ન બનો. સમય બદલાઈ ગયો છે. હવે ગામડે રહીને શું થશે? શહેરમાં તમારી દેખભાળ પણ થઈ જશે અને આકાશનો અભ્યાસ પણ ચાલતો રહેશે. આખરે અમારું પણ તો કંઈક વિચારો. મહેશજીએ ઊંડો શ્વાસ લીધો. તેમણે જોયું તે દીકરો જેના માટે તેમણે પોતાની આખી જિંદગી ખેતીમાં જોતરી દીધી, હવે તેમની આંખોમાં સીધું જોઈ નહોતો શકતો. તેમનો અવાજ રૂંધાઈ ગયો, પણ તેમણે પોતાને સંભાળતા બસ એટલું જ કહ્યું. ઠીક છે, જો તમને લાગે છે કે આ જ બરાબર છે તો કરી લો જે યોગ્ય લાગે. તેમનો અવાજ તૂટેલો હતો. તેઓ ઊભા થયા. ધીમે ધીમે રૂમ તરફ ચાલ્યા ગયા. જ્યાં દિવાલ પર તેમની પત્નીની જૂની તસવીર લટકતી હતી. તેમણે તસવીર તરફ જોયું, હાથ જોડ્યા અને વપડ્યા. જો રમા, આજે તારું ઘર પણ જતું રહે છે. પણ શું કરીએ, દીકરાઓની દુનિયા હવે પૈસાથી ચાલે છે, સંબંધોથી નહીં. ત્યારે બહારથી ત્રિશાનો અવાજ આવ્યો. પપ્પા, તમારી પાસેથી ઘરના કાગળો જોઈશે. તે ક્યાં રાખ્યા છે? મહેશજી હસતા તે દર્દભરી મુસ્કાન જે માત્ર વડીલો જ સમજે, ધીમેથી બોલ્યા. કાગળો ત્યાં જ છે જ્યાં મારી યાદો દબાયેલી છે. કબાટની નીચે જૂની પેટીમાં સંભાળી લેજો. ક્યાંક તમને પણ વેચવાનો વારો ન આવી જાય. તેમની વાત સાંભળીને એક પળ માટે મહેકનું દિલ ધ્રુજી ઉઠ્યું, પણ ત્રિશાએ તેનો હાથ દબાવ્યો. ચાલ, મોડું થઈ રહ્યું છે. કામની વાત પર ભાવુક ન થા. મહેશજીએ થોડીવાર તેમને જોયા અને પોતાની પત્નીની તસવીર પર નજર નાખી અને ધીમેથી બોલ્યા. રમા, માં તારા દીકરાને પાછા ફરવામાં ખૂબ વાર લાગી, પણ લાગે છે હવે સમયે પણ તેને માફ કરી દીધો છે. ચાલ, હવે તેની સાથે ચાલીએ. કદાચ ત્યાં નામ કોઈ ફરીથી લે. તેમણે કબાટમાંથી જૂનું બેગ કાઢ્યું. એક મફલર, બે જોડી કપડાં અને પોતાની પત્નીની તસવીર રાખી. બહાર મયંક તેમની બાઈ પકડીને ઊભો હતો. ગાડી તરફ બધા તેની આંખો ફરી ભીની થઈ ગઈ. મહેશ ફરી વળીને ઘરને જોવા લાગ્યો. દિવાલો જાણે કહી રહી હોય, હવે તો તું પણ જઈ રહ્યો છે. માલિક. ગાડી સ્ટાર્ટ થઈ અને જૂના ઘરની બારીઓમાંથી હવામાં ધૂળ ઉડી. જાણે કોઈએ વીતી ગયેલા વર્ષોનો હિસાબ ધીમેથી હવામાં ઉડાડી દીધો હોય. ગાડી ગામના કાચા રસ્તા છોડીને હાઈવે પર દોડી રહી હતી. મહેશસિંહની આંખો બારીમાંથી બહાર ખેતરો તરફ ટકેલી હતી. દરેક વૃક્ષ, દરેક વળાંક જાણે તેમની વધી ગયેલા વર્ષોની યાદ અપાવી રહ્યો. રમા, જોજે, હવે કદાચ મયંક બદલાઈ ગયો છે. તેમણે મનોમન કહ્યું અને ઊંડો શ્વાસ લીધો. બીજી તરફ ત્રિશા પોતાના મોબાઈલ પર કોઈક સાથે ધીમે ધીમે વાત કરી રહી હતી. હા પંડિતજી, બધા કાગળો તૈયાર રાખજો. બસ 2 કલાકમાં પહોંચી રહ્યા છીએ. તેના ચહેરા પર હળવી મુસ્કાન હતી, પણ આંખોમાં કોઈ પોતાનું પણ નહોતું. મયંક ડ્રાઈવ કરતા બોલ્યો. પપ્પા, એક કામ પહેલાં કરી લઈએ. શહેર જતી વખતે જે બેંક અને ઘરના કાગળો છે ને તે ટ્રાન્સફર કરાવી દઈએ. તમે પણ તો કહેતા હતા કે બધું બાળકોના નામે કરી દેવું જોઈએ. ક્યાંક કાલે કંઈક થઈ ગયું તો ઝંઝટ ન થાય. મહેશજીએ તેને જોયો. આ બેટા, ઠીક છે, તારા ભરોસે તો બધું જ છે. તેમના અવાજમાં પોતાપણું હતું, ભરોસો હતો. તે જ ભરોસો જે આખી ઉંમર તેમણે સંબંધોમાં રાખ્યો. થોડીવાર પછી ગાડી તહસીલ કાર્યાલયની બહાર ઊભી રહી. મયંકે પપ્પા માટે દરવાજો ખોલ્યો. ચાલો પપ્પા, બસ
થોડી સહીઓ કરવાની છે. અંદર જતાં ત્રિશાએ ઝડપથી ક્લાર્ક પાસેથી ફાઇલ લીધી. અહીં સહી કરો પપ્પા, બસ ઔપચારિકતા છે. નામ ટ્રાન્સફરની. મહેશસિંહે તે પૂછ્યા વિના સહી કરી દીધી. થોડી ધ્રુજતી આંગળીઓ, ઝાંખી આંખો અને વિશ્વાસથી ભરેલું દિલ. ક્લાર્કે જ્યારે ફાઇલ બંધ કરી તો ત્રિશાના ચહેરા પર એક ચમક આવી ગઈ. હવે વધુ કામ થઈ ગયું. ચાલો પપ્પા, હવે સીધા શહેર જઈએ. ગાડી ફરી ચાલી પડી. પાછળનું ગામ, ઘર, દિવાલો અને ઓટલાનો ખાટલો ધીમે ધીમે આંખોથી ઓઝલ થઈ ગયા. મહેશજીએ પાછા ફરીને જોયું. રમા, હવે તારું ઘર પણ જતું રહ્યું. તેમની આંખોમાંથી આંસુ પડ્યા. તેમને ખબર ન હતી કે જે દીકરાના ખંભા પર માથું રાખીને તેઓ સુકૂન શોધી રહ્યા છે, તે જ દીકરો તેમના આખા જીવનની જમાપૂંજી પર સહી કરાવીને જઈ રહ્યો છે. ત્રિશાએ માથા પર માથું ટેકવતા સ્મિત કર્યું. હવે બધું સહેલું થશે મયંક, બસ એક અઠવાડિયામાં બેંગ્લોર નીકળી જઈશું. મયંકે ધીમેથી માથું હલાવ્યું, પણ તેના દિલમાં પણ હળવી કળતર ઊભી થઈ. પપ્પાના ભરોસા સાથે રમી રહ્યા છીએ, પણ કદાચ આ જ સમયની માંગ છે, તે વિચારતો રહ્યો. અને ગાડી શહેર તરફ દોડતી રહી. શહેરની હવા ગામથી બિલકુલ અલગ હતી. ધૂળ નહીં, અવાજ નહીં, પણ તેમ છતાં કંઈક ગૂંગળામણ હતી. મહેશજીએ ગાડીમાંથી ઉતરતા ચારે તરફ જોયું. અરે બેટા, તારું આ નવુંનું ઘર તો બહુ મોટું છે. તેમના અવાજમાં ગર્વ હતો. એક પિતાને ખુશી, જે પોતાના દીકરાની પ્રગતિ જોઈને મનોમન ભગવાનનો આભાર માની રહ્યો હતો. ત્રિશાએ સ્મિત કરતાં કહ્યું, હા પપ્પાજી, હવે તો તમે અહીં જ રહેશો. અમારી સાથે આરામથી. વાત તો મીઠી હતી, પણ તેના ચહેરાની મુસ્કાનમાં તે પોતાપણું ન હતું, જે કોઈની વહુની આંખોમાં સસરા માટે હોવું જોઈએ. અંદર જતાં જ મહેશસિંહે જોયું. ઘરની દિવાલો સજેલી હતી, પણ ખૂણાઓમાં અજીબ ઠંડક હતી. ક્યાં પણ પોતાની પણાની ગરમાહટ નહીં. શહેરમાં આવ્યાને હજી બસ 3 અઠવાડિયા થયા હતા. મહેશસિંહ વિચારતા હતા કે દીકરો સાથે છે, વહુ છે, તો ઘટ પણ સુકૂનથી પસાર થશે. પણ સવારે તેઓ મુસ્કાન લઈને ઉઠતા. રસોડાના દરવાજામાંથી ડોકાતા ત્રિશા, બેટા, આજે મારા માટે પરાઠા બનાવી દેશે. પણ જવાબ દરેક વખતે ઠંડા અવાજમાં મળતો, નહીં પપ્પાજી, મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. પહેલા દિવસે તેમણે વિચાર્યું, ચાલો કામનો બોજ હશે. બીજા દિવસે વિચાર્યું, શહેરની જિંદગી ઝડપી છે. ત્રીજા દિવસે પછી તેમણે વિચારવાનું છોડી દીધું. હવે ત્રિશા સવારમાં ઉઠતી, ઝટપટ તૈયાર થતી, કિચનમાં મશીનની જેમ ફરતી અને મયંક માટે ટિફિન પેક કરી દીધી. મહેશસિંહ ત્યાં જ ડાઇનિંગ ટેબલના ખૂણામાં બેસી રહેતા. તેમને બસ એક કપ ચા આપવામાં આવતી, તે પણ પૂછ્યા વિના. ક્યારેય બોલતા, બેટા, મારા માટે થોડું હળવું દૂધ નાખી દેજે. તો જવાબ આપતો, પપ્પાજી, તમને આટલી તકલીફ છે તો દૂધ જાતે ગરમ કરી લો. મને મોડું થઈ રહ્યું છે, મીટિંગ છે. આજે ધીમે ધીમે ઘરમાં વાતચીત પૂરી થઈ ગઈ. સાંજે જ્યારે બંધની પાછા ફરતો તો દરવાજાની કુંડી ખુલવાનો અવાજ સાંભળીને મહેશસિંહ આશાથી ઉઠતા. વિચારતા, કદાચ આજે પૂછે કે પપ્પા, તમે ખાધું? પણ ત્રિશા અને મયંક સીધા પોતાના રૂમમાં ચાલ્યા જતા. દરવાજો બંધ, એસી ઓન, અને કલાકો સુધી તેમની વાતોનો અવાજ આવતો. મયંક પણ ઓફિસની થાકનું બહાનું બનાવીને ટીવી ઓન કરતો અને કંઈ પણ બોલ્યા વિના સોફા પર સૂઈ જતો. મહેશસિંહ ત્યાં જ બેઠા રહેતા હતા. અધૂરી થાળી, ઠંડુ શાક અને આંખોમાં સળગતી તન્હાઈ. હવે તે ધીમે ધીમે ઓછું બોલવા લાગ્યા હતા. દિવસનો મોટાભાગનો સમય તે બારી પાસે બેસીને વિતાવતા, જ્યાંથી આકાશ દેખાતું હતું. પણ હવે તેમાં પણ રંગો ન હતા. એક દિવસ ત્રિશાની સહેલી ઘરે આવી. તેણે હસતા કહ્યું, અરે વાહ, તમારા સસરા તો હજી પણ ખૂબ સક્રિય લાગે છે. ત્રિશાએ હસીને જવાબ આપ્યો, અરે રહેવા દે યાર, બસ દિવસભર ટીવી જોતા રહે છે. ક્યારેક ક્યારેક તો વિચારું છું ઓલ્ડ એજ હોમ મોકલી દઉં. મહેશસિંહ અંદર તૂટી ગયા. તેમના કાનોએ સાંભળ્યું, દિલે મહેસૂસ કર્યું, પણ જીભે કશું ન કહ્યું. તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. જ્યારે બહુ મોડી રાત સુધી ઘરથી બહાર રહેતી અને તે કંઈક બોલી દેતા તો તે તેમના પર જ ભડકી જતી કે તેમના બાપ બનવાની કોશિશ ન કરી. દીકરાને કહેતા તો તે જવાબ આપી દેતું, બાપુજી, અમને પરેશાન કરવા સિવાય બીજું કોઈ કામ છે શું? જેનાથી તે હવે બિલકુલ શાંત થઈ ગયા હતા. તેમના ખાવા પીવાનું કોઈ પૂછતું ન હતું. પછી થોડા દિવસો પછી જ્યારે તે બીમાર પડી ગયા, કમજોરી, તાવ, ભૂખ ન લાગવી, ડૉક્ટરે કહ્યું, તેમનું થોડું ધ્યાન રાખો, સમય પર ભોજન આપો. ત્રિશાએ માથું હલાવ્યું, જી ડૉક્ટર. પણ ઘેર પાછી ફરીને બબડી, હવે મારે નર્સ બનવું પડશે. શું ઓફિસનું કામ, ઘરનું કામ અને હવે સસરાની સેવા પણ. તે તેમના રૂમમાં ગયો. મહેશસિંહે પડખું ભરીને સૂતા હતા. પરસેવાથી લથપથ ત્રિશાએ ગ્લાસ જોરથી ટેબલ પર મૂકી દીધો. લે, દવા ખાઈ લે. દરેક વસ્તુ મારા પર છોડી દીધી. મહેશજીએ ધ્રુજતા હાથોથી ગ્લાસ ઉઠાવ્યો. બેટા, થોડું હુંફાળું પાણી આપી દે. ત્રિશા ચીડાઈ ઉઠી. હર વખત નખરા. થોડું જાતે પણ કરી લીધું કરો, હું નોકરાણી નથી. તે રૂમમાંથી નીકળી ગઈ. દરવાજો જોરથી બંધ થયો અને તે અવાજ જેને મહેશસિંહના સીનાની અંદર ગૂંજતો રહ્યો. રાત્રે જ્યારે મયંક પાછો ફર્યો તો તેણે જોયું કે મહેશસિંહ પથારી પર બેઠા ખાંસી રહ્યા હતા. તેમની સામે દવાની શીશી ખુલ્લી પડી હતી.
પપ્પા તમે ખાધી નહીં? ખાવાનું મન ન હતું? બેટા મયંક ચૂપ થઈ ગયો. થોડીવાર પછી બોલ્યો, પપ્પા તમે પરેશાન ન થાઓ, બસ થોડા દિવસની વાત છે, બધું ઠીક થઈ જશે. પણ મહેશથી બસ સ્મિત કરી દીધું. બધું ઠીક બેટા, હવે ઉંમર એવી નથી કે બધું ઠીક થઈ જાય. હવે જે તૂટ્યું છે તે ભરોસો છે. બીજા દિવસે જ્યારે તીસા અને મયંક ઓફિસે જવા લાગ્યા તો દરવાજા ઉપર ઊભેલા મહેશસિંહે ધીમા સ્વરમાં કહ્યું, બેટા સાંજે પાછા ફરો તો થોડો સમય મારી સાથે બેસજો. ઘણા દિવસ થયા, કોઈની સાથે વાતો નથી કરી. તીસા પાછળ જોયા વિના બોલી, મને મોડું થઈ રહ્યું છે પપ્પાજી, સાંજે જોઈશ. અને ગાડીના અવાજમાં તેમનો અવાજ ગુમ થઈ ગયો. તે રાત્રે મહેશસિંહ બારી પાસે બેઠા આકાશ જોઈ રહ્યા હતા. બહાર હળવી ઠંડી હવા ચાલી રહી હતી, પણ તેમના દિલમાં એક ઠંડક વધુ ઊંડી ઉતરી ચૂકી હતી. તેમણે પોતાની ડાયરી ખોલી અને લખ્યું, રમા, તારા ગયા પછી લાગ્યું હતું કે દીકરો સહારો બનશે, પણ હવે સમજાયું કે ઘડપણ શરીરનું નહીં, પણ પોતાનાઓની બેરુખીનું નામ છે. દિવસો પર દિવસો મહેશસિંહની તબિયત બગડતી જઈ રહી હતી. ખાવાનું મન નહીં, ઊંઘ ગાયબ અને શરીર પણ એટલું નબળું થવા લાગ્યું કે ઉઠવા બેસવામાં પણ શ્વાસ ફૂલાઈ જતો. સવારથી સાંજ સુધી તે બસ બારી પાસે બેસતા. જ્યાં ક્યારેક બાળકોના હાસ્યની ગૂંજ હતી, હવે બસ શાંતિ હતી. અને તેમનું એકલતા દીકરો અને વહુ હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. પહેલાં જ્યાં થોડી ચીડ હતી, હવે તેમની દરેક વાતમાં કડવાશ અને મહેણા ભરાઈ ગયા હતા. એક દિવસ મહેશસિંહે ધીમેથી કહ્યું, બેટા જો તને ઓફિસમાંથી રજા મળી જાય તો ડૉક્ટર પાસે લઈ ચાલજે. છાતીમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તીસાએ ચીડાઈને જવાબ આપ્યો, દરરોજ કંઈ ને કંઈ થઈ જાય છે. તમને આટલો સમય કોઈની પાસે નથી પપ્પાજી. મહેશસિંહ ચૂપ થઈ ગયા, માથું ઝુકાવી લીધું અને ખાસતા બોલ્યા, કોઈ વાત નહીં બેટા, હું જાતે જતો રહીશ. તીસા ખડખડાટ હસી પડી, તમે એકલા બહાર જશો? તમે તો 2 પગલાં ચાલો તો શ્વાસ ફૂલાઈ જાય છે. બસ નાટક ન કરો. હવે સાંજે જ્યારે મયંક ઘરે પાછો ફર્યો તો તીસા ગુસ્સામાં હતી. જુઓ મયંક, હવે આ નહીં ચાલે. સવારથી રાત સુધી હું ઓફિસમાં માથું ખપાવું અને ઘરે આવીને તેમની નોકરાણી બનું. ક્યાં સુધી સહન કરું હું આ બધું? મયંક થાકી ચૂક્યો હતો. તેણે ના માની વાત સાંભળી, ન પત્નીને સમજાવી. બસ ચૂપચાપ બોલ્યો, તને જે યોગ્ય લાગે તે કરી લે. તીસાએ તે જ નિર્ણય કરી લીધો. બીજી સવારે તેણે ઓલ્ડ એજ હોમના નંબર ડાયલ કર્યો. હા, અમને એક જગ્યા જોઈએ છે. જી હા, વૃદ્ધ છે, જાતે સંભાળી શકતા નથી. ફોન મૂકતા બોલી, બસ આવતીકાલે સવારે 10 વાગ્યાનો સમય મળ્યો છે. મહેશજી તે સમયે રૂમમાં હતા. તેમણે બધું સાંભળી લીધું હતું. દિલ જાણે છાતીમાં થંભી ગયું. પણ તેમણે ફરીથી પૂછ્યું, બેટા કોણ જઈ રહ્યું છે ત્યાં? તીસા ઠંડા અવાજમાં બોલી, તમે પપ્પાજી. હું? હા, હવે હું નથી સંભાળી શકતી તમને. ન સમય છે ન તાકાત. ક્યાં તમારા જેવા ઘણા લોકો છે, તમારું ધ્યાન સારી રીતે રાખી લેશે. મહેશજીને આંખો ભરાઈ આવી. બેટા હું બોજ થઈ ગયો છું. શું? તીસાએ આંખો ચોરીને કહ્યું, બોજ નહીં પપ્પાજી, જવાબદારી છે ને. હું હવે આ જવાબદારી નિભાવી નથી શકતી. બીજા દિવસે જ્યારે કાર ઓલ્ડ એજ હોમના ગેટ પાસે ઊભી રહી, મહેશજીએ બારીમાંથી બહાર જોયું. એક મોટું બોર્ડ હતું, સ્નેહવિલાસ, વૃદ્ધોનું ઘર. તેમની આંખો ભીની હતી, હાથ ધ્રુજી રહ્યા હતા. તીસાએ કારનો દરવાજો ખોલ્યો. ચાલો પપ્પાજી, અહીં તમારી બધી સુવિધાઓ છે, ડૉક્ટર, દવા, ભોજન, બધું જ. અને અહીં કોઈ તમારી સેવા માટે હંમેશા રહેશે. મહેશજીએ પૂછ્યું, અને બેટા મયંક? તીસાએ કહ્યું, તેને ઓફિસ જવાનું છે. પપ્પાજી તમારું ધ્યાન રાખશે. આ લોકો તે કારમાં બેઠી અને પાછળ જોયા વિના જતી રહી. ફક્ત ધૂળ ઉડતી રહી અને દરવાજા પર ઊભેલા મહેશજી, જે હવે કોઈની પ્રતીક્ષામાં ન હતા. અંદરથી એક વૃદ્ધ અવાજ આવ્યો, પહેલીવાર આવ્યા છો? ડરશો નહીં. અહીં બધા તે જ હાલતમાં આવ્યા છે જેમને પોતાનાઓએ છોડી દીધા. મહેશજીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. ધીમેથી બોલ્યા, ક્યારેય વિચાર્યું ન હતું. ઘર બનાવતા બનાવતા એક દિવસ ઘર જ પાકું થઈ જશે. ઓલ્ડ એજ હોમને 4 દિવાલોમાં આવ્યાને થોડા દિવસો થયા હતા, પણ મહેશસિંહ બધી વાતો સમજી ગયા હતા. જિંદગીએ તેમને દગો નહોતો આપ્યો, લોકોએ આપ્યો હતો. દર રાત્રે તેઓ પોતાના પલંગ પર સૂતા રહેતા, છતને નિહાળતા, વિચારતા, કેવી રીતે મારું પોતાનું ઘર હવે બીજાનું થઈ ગયું. જે ઘરના પાયામાં મેં મારા પરસેવા સાથે સપના પણ દાટ્યા હતા, તે આજે કોઈ બીજાના નામે રજિસ્ટરમાં નોંધાયેલું છે. એક સાંજે જ્યારે બધા લોકો આંગણામાં ચાપી રહ્યા હતા, મહેશસિંહ ધીમેથી બોલ્યા, મેં મારા પિતા પાસેથી ઘણું શીખ્યું હતું, ઈમાન, મહેનત અને ઇજ્જતથી જીવવું. પણ મારા દીકરા અને વહુએ જે શીખવ્યું તે કદાચ કોઈ પુસ્તકમાં નહીં મળે. તે થોડીવાર અટક્યા, પછી હળવી મુસ્કાન સાથે બોલ્યા, સારું થયું કે રમા દીકરાનું આ રૂપ જોયા પહેલાં જતી રહી, નહીં તો તે નજર ઊંચી કરીને પણ જોઈ ન શકતી. તેઓ ઊભા થયા, બારી પાસે જઈને આકાશ તરફ જોયું. સૂરજ ડૂબી રહ્યો હતો, પણ તેના રંગ હવે એટલા કાળા નહોતા લાગી રહ્યા. દિવસો વીતતા ગયા. પહેલાં જે મહેશસિંહ પણ બસ ખૂણામાં બેઠા રહેતા હતા, હવે ધીમે ધીમે બધા સાથે વાતો કરવા લાગ્યા. ઓલ્ડ એજ હોમમાં બીજા પણ ઘણા વૃદ્ધો હતા,
કોઈ પોતાની વહુના મીણાથી ભાંગ્યો હતો, કોઈ દીકરાની બેરુખથી તૂટ્યો હતો, પણ તેમાંથી કેટલાક એવા પણ હતા જે હસતા હતા, ગણગણતા હતા અને બીજાઓને હિંમત આપતા હતા. તે લોકો કહેતા, અહીં આવ્યા પછી અમે મર્યા નથી, બસ જિંદગીનું નવું પ્રકરણ શરૂ કર્યું છે. ધીમે ધીમે તે મહેશસિંહની અંદર પણ પાછો ફરવા લાગ્યો. સવારે ઉઠતા બગીચામાં છોડને પાણી આપતા, ક્યારેક ક્યારેક પોતાના જૂના ગીતો ગણગણતા. એક દિવસ મેનેજરે કહ્યું, મહેશસિંહ, તમે પહેલાં કરતાં ઘણા ઠીક લાગી રહ્યા છો. તો સ્મિત કરીને બોલ્યા, હા, હવે સમજી ગયો છું. જો બીજાના ભરોસે જીવવા લાગો તો જિંદગી પણ બીક બની જાય છે. હવે હું જાતે જીવવાનું શીખી રહ્યો છું. હવે તેમનો ચહેરો બદલાઈ ગયો હતો. આંખોની થાક ગાયબ હતી, ચાલમાં ઠહેરાવ અને દિલમાં નવી રોશની. તે જે ક્યારેય બીજાના છાંયડામાં જીવતા હતા, હવે પોતાના માટે સૂરજ શોધવા લાગ્યા હતા. મહેશસિંહ તે લોકોમાંથી નહોતા જે હાર માની લે છે. જિંદગીએ તેમને ઝકઝોર્યા હતા, તોડવાની કોશિશ કરી હતી, પણ તે માટીના બનેલા માણસ હતા. પડતા જરૂર હતા, પણ દરેક વખતે વધુ મજબૂત થઈને ઊભા થતા હતા. વૃદ્ધાશ્રમમાં હવે તે એકલા નહોતા. ત્યાંના તેમના બીજા ઘણા ચહેરા મળ્યા. દરેક ચહેરા પર અધૂરી આશા, તૂટેલી મુસ્કાન અને આંખોમાં તે જ સવાલ, કેમ? કોઈનો દીકરો તેમને બોજ માની બેઠો હતો, તો કોઈની વહુએ ઘરની ઇજ્જતના નામે તેમને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. પણ કહેવાય છે ને કે જ્યારે પોતાના પારકા થઈ જાય તો સમય શીખવી દે છે કે જિંદગી કોઈના સહારે નહીં, પણ હિંમતના સહારે ચાલે છે. મહેશશ્રીએ ધીમે ધીમે બધાના દિલમાં જગ્યા બનાવી લીધી. તેમનો સ્નેહ, તેમનો વ્યવહાર અને જીવનનો અનુભવ દરેકને નવા જોશ આપવા લાગ્યો. એક દિવસ બધાને આંગણામાં ભેગા કરીને તેમણે કહ્યું, આપણે બધાએ આપણા બાળકોને આત્મનિર્ભર બનાવ્યા, પણ પોતાને તેમના પર નિર્ભર કેમ કરી દીધા? કેમ ન હવે આપણે પોતાની યોગ્યતા, પોતાની ઓળખથી એક નવી શરૂઆત કરીએ? પહેલાં તો બધાને તેમની વાતો અસંભવ જેવી લાગી, પણ જ્યારે માણસનો ઈરાદો સ્પષ્ટ હોય છે તો રસ્તાઓ આપોઆપ ખુલવા લાગે છે. મહેશજીએ પોતાના જૂના કૃષિ યાર્ડનો ઉપયોગ કરતા આશ્રમની ખાલી જમીન પર ખેતી શરૂ કરી. ધીમે ધીમે માટીમાં ફરીથી હરિયાળી પાછી આવી. પાસેના કૃષિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ મહેશજીની મહેનત જોઈને રિસર્ચમાં મદદ કરવાની શરૂ કરી. બદલામાં તેમને વૃદ્ધોને ઓર્ગેનિક ખેતીના નવા તરીકા શીખવ્યા. હવે તે બધા એકબીજાની જરૂરિયાત બની ગયા હતા. કોઈ બીજું વાવતું, કોઈ પાણી આપતું, કોઈ છોડ સાથે વાતો કરતો. દરરોજ તેમના ખેતરમાં નવી ઉર્જા ખીલવા લાગી. ક્યારેક જે જગ્યા આંસુઓની ગવાહી આપતી હતી તે હવે હાસ્ય, ગીત અને માટીની સુગંધથી ભરાઈ ગઈ. મહેશજીએ એક દિવસ બધાને બોલાવ્યા અને કહ્યું, આજથી આપણી આ જગ્યા વૃદ્ધાશ્રમ નહીં કહેવાશે. હવેથી આપણને તેને નવી રાહ કહીશું, કારણ કે આ માત્ર રહેવાની જગ્યા નહીં, જીવવાની નવી શરૂઆત છે. તાળીઓના ગડગડાટથી આખું આંગણું ગુંજી ઉઠ્યું. તે બધા જે ક્યારેય તૂટેલા પડછાયા હતા, આજે પોતાના જીવનની રોશની બની ચૂક્યા હતા. ઘણા મહિનાઓ પછી એક સાંજે ત્રિષા પોતાના રૂમમાં ફોન સ્ક્રોલ કરી રહી હતી. અચાનક તેની નજર એક પોસ્ટ પર પડી. મહેશ શર્મા નહીં, રાજ સંસ્થાના સ્થાપકને મળ્યું. રાષ્ટ્રીય સન્માન ફોટોમાં મહેશસિંહ સફેદ કુર્તા પાયજામા પહેરીને મંચ પર ઊભા હતા. તેમના ચહેરા પર એ જ સહજ સ્મિત હતું જેને ત્રિષાએ ક્યારેય નજરઅંદાજ કરી દીધું હતું. પાછળના બેનર પર લખ્યું હતું, સ્વાવલંબી વડીલોના પ્રેરણા સ્ત્રોત. ત્રિષાની આંખો અંજાઈ ગઈ. તેણે જોરથી બૂમ પાડી, મયંક, સાંભળ તો જરા. તે પોતાના લેપટોપ પરથી માથું ઊંચું કરીને બોલ્યો, હવે શું થયું? આ તસવીર જો. આ શું બાપુજીની છે? તેણે સ્ક્રીન તેની તરફ લંબાવી. મયંકે એક નજર જોઈ, પછી સહેજ શરમાઈ ગયો. હા, કદાચ બાપુજી જ છે, પણ આ કઈ જગ્યા છે? મને શું ખબર? ત્રિષાના અવાજમાં ચીડ હતી. તે જ તો કહ્યું હતું કે મમ્મીના ગયા પછી બાપુજીનું મન ઘરમાં લાગતું નથી, એટલે જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા. હા, તો મયંકે પોતાનો પલ્લો ચાળતા કહ્યું કે તો તે કહ્યું હતું ને કે એકલા તે સંભાળી નહીં શકે. ત્યાં તેમના જેવા લોકો હશે તો સમય સારી રીતે પસાર થઈ જશે. હવે આ જો, ત્યાં તો તે મજામાં જ છે. ત્રિષાની આંખોમાં હવે આશ્ચર્ય નહીં પણ ઈર્ષ્યા હતી. મજામાં? આ જો, તેમની પાછળ કેટલાક લોકો ઊભા છે, ટીવી ચેનલો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. લોકો ફૂલ ચડાવી રહ્યા છે અને સાંભળ, સંસ્થાના ફાઉન્ડર લખેલું છે, એટલે કે તેમના આશ્રમ હવે કોઈ એનજીઓ બની ગયો છે. મયંકે માથું ખંજવાળતા કહ્યું, અરે, હોઈ શકે છે કોઈએ તેમની મદદ કરી હોય. મદદ? ત્રિષાએ વાત કરતા કહ્યું, અથવા કદાચ તે પોતે જ પૈસા કમાઈ રહ્યા છે. આખરે આટલા મોટા ખેતરો, આટલું કામ, બધું કઈ રીતે ચાલી રહ્યું છે? તે તો બસ ખેતીના થોડા રૂપિયામાં જીવતા હતા. હવે આ બધું કઈ રીતે? તે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવા લાગ્યું. સંસ્થાનું પેજ ખોલીને તેણે તસવીરો જોઈ. હરિયાળી ભરેલી જમીનો, શાકભાજી, વડીલો સાથે હસતા મહેશજી અને કેપ્શન, મહેશ શર્માના નેતૃત્વમાં નવી રાહ. સંસ્થા આત્મનિર્ભર વડીલો માટે એક ઉદાહરણ બની ચૂકી હતી. ત્રિષાના ચહેરા પર એક વિચિત્ર સ્મિત ફેલાઈ ગયું. તે મનોમન બબડી, તો બાપુજી નેતા બની ગયા છે અને કદાચ અમીર પણ. તેણે તરત જ પેજના બધા વિડીયો સેવ કરી લીધા.
તેની આંખોમાં આવે તે જૂની ચીડ ન હતી, પણ એક ચમક હતી, લાલચની ચમક. મયંક તેને ધીમેથી કહી, મને લાગે છે કે આપણે ત્યાં જઈને જોવું જોઈએ કે બાપુજી ખરેખર શું કરી રહ્યા છે. મયંકે આશ્ચર્યથી પૂછ્યું, કેમ? હવે શું ફાયદો? ત્રિષા હસી, ફાયદો તો જોવાનો છે. મયંક, આખરે આપણા બાપુજી હવે કોઈ ચેનલ પર આવવા લાગ્યા છે, તો આપણે પણ તેમની ફેમિલીમાંથી છીએ, આપણે પણ ન્યૂઝમાં આવીશું. મયંક કંઈ સમજી ન શક્યો, પણ ત્રિષાનું તે સ્મિત કોઈ તોફાનનો ઇશારો કરી રહ્યું હતું. બીજા દિવસે બપોરનો સમય હતો. નવી રાજ સંસ્થાનું આંગણું હરિયાળીથી ભરેલું હતું. વડીલો હસતા ગણગણતા પોતપોતાના નાના કામમાં વ્યસ્ત હતા. કેટલાક લોકો ખેતરમાં છોડને પાણી પાઈ રહ્યા હતા, તો કેટલાક મહિલાઓ હાથમાં રંગીન દોરા લઈને ગૂંથણ કામ કરી રહી હતી. દૂરથી ત્રિષા અને મયંક પોતાની કારમાંથી ઉતરે છે. શહેરના કપડામાં ધૂળના ચશ્મા લગાવેલા, થોડી ગભરાટ અને શરમ સાથે ગેટ પર લખ્યું હતું, અહીં દરેક વડીલ પોતાની મરજીથી જીવે છે, કોઈની દયા પર નહીં. ત્રિષાએ વાંચ્યું અને હોઠ સંકોચી લીધા. કેટલી દેખાડાની વાતો રાખી છે. તે બબડી. અંદર પહોંચતા જ વડીલોએ તેમને જોયા. કેટલાક આસપાસમાં ગુપસુપ કરી, અરે, આ એ જ દીકરો એવું છે જેનાથી બાપુજીને આટલું દુઃખ મળ્યું હતું. એક વડીલે હસતા કહ્યું, હવે સમજાયું હશે કે કર્મ શું હોય છે. ત્રિષાએ શરમાતા મયંકનો હાથ પકડ્યો. ચાલ, સીધા બાપુજી પાસે જઈએ. તેઓ અંદરની ઓફિસમાં પહોંચ્યા. મહેશજી પોતાના મેચ પર કેટલાક કાગળો જોઈ રહ્યા હતા. ચહેરા પર તેજ ગરિમા, તેજ સાદગી, પણ હવે આંખોમાં આત્મવિશ્વાસની ચમક હતી. દરવાજા પર અવાજ થયો, બાપુજી. મહેશજીએ નજર ઉઠાવી, બંનેને જોયા. એક ક્ષણ માટે તેમના ચહેરા પર આશ્ચર્ય આવ્યું, પછી તે પળવારમાં ગાયબ થઈ ગયું. ઓહ, તમે લોકો, શું થયું? હમણાંથી દીકરાએ ઘરમાંથી બેઘર કરી દીધા કે આટલી જલ્દી વૃદ્ધાશ્રમ આવી ગયા? અવાજ શાંત હતો, પણ અંદર એક ઠંડક હતી, જાણે કોઈ દિલના દરવાજા પર તાળું મારી દીધું હોય. બાપુજી, એવું કંઈ નથી. અમે તો અમારા હાલચાલ પૂછવા આવ્યા હતા. તમે કેમ છો? મયંકે ધીમેથી કહ્યું. મહેશજી હસ્યા. તમારા મોકલેલા આશ્રમમાં સારો છું બેટા. ઓછામાં ઓછું અહીં કોઈ એવું નથી કહેતું કે મારી પાસે તમારા માટે સમય નથી. ત્રિષાએ તરત વાત સંભાળવાની કોશિશ કરી. અરે નહીં બાપુજી, તે તો તમારી ભલાઈ માટે, તમને આરામ મળે. અને જુઓ, તમે હવે કેટલા સારા થઈ ગયા છો. નહીં તો ઘરમાં ક્યાં તમે આવું કંઈ કર્યું? મહેશજીએ વચ્ચેથી જ વાત કાપી નાખી. આરામ? મને ત્યારે જોઈતો હતો જ્યારે હું દિવસ રાત તમારા માટે કામ કરતો હતો. ત્યારે કોઈએ નહોતું કહ્યું કે બાપુજી બેસી જાઓ, થાકી ગયા હશો. આજે જ્યારે તમે મને મારું ઘર વેચી દીધું, તો હવે આ પૂછવા આવ્યા છો કે હું કેમ છું? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બહાર પક્ષીઓના અવાજ પણ જાણે થંભી ગયા હોય. ત્રિષાએ આંખો ઝુકાવી લીધી. બાપુજી, અમે ભૂલ કરી, પણ અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે પાછા ચાલો. મહેશજી ઊંડો શ્વાસ લીધો, ખુરશી પરથી ઊભા થયા અને દરવાજા તરફ વધ્યા. તેમના અવાજ હવે જોરદાર અને મક્કમ હતો. પાછું, જ્યાં મારું સન્માન નથી, ત્યાં મારું કોઈ કામ નથી. હું અહીં કોઈની રહેમ પર નહીં, પણ મારી મહેનત પર જીવું છું. અહીં મને બાપુજી નહીં, મહેશ શર્મા કહેવામાં આવે છે, અને મને હવે આ જ નામ વાલું છે. પછી તેમની નજર ત્રિષા પર પડી. તને યાદ છે ત્રિષા, તે કહ્યું હતું ને કે કોઈ તમારી સેવા નહીં કરી શકે. જુઓ, ભગવાને મને એવો પરિવાર આપી દીધો જ્યાં બધા એકબીજાની સેવા કરી રહ્યા છે, પણ મજબૂરીથી નહીં, પોતાના મનથી. તે દરવાજો ખોલતા બોલ્યા, હવે તમે લોકો જઈ શકો છો. અહીં હવે તમારા માટે કોઈ જગ્યા નથી. આ જગ્યા એવા લોકોની છે જે દિલથી માણસ છે, ન કે સંબંધોથી. ત્રિષા અને મયંક પથ્થરની જેમ ઊભા રહી ગયા. મહેશથી બહાર નીકળી ગયા અને પાછળથી દરવાજો ધીમેથી બંધ કરી દીધો. બંનેની આંખો ઝૂકી ગઈ. ચહેરા પર શરમ અને દિલમાં પશ્ચાતાપની ઠંડા પીડા હતી. બહાર દિવાલ પર લખ્યું હતું, વૃદ્ધ તે નથી જે ઉંમરથી થાકી ગયા, વૃદ્ધ તે છે જે સંબંધોની ગરમી ભૂલી ગયા. ત્રિષાએ છેલ્લી વાર ફરીને જોયું. મહેશથી દૂર ખેતરોમાં વડીલો સાથે હસતા હસતા કામ કરી રહ્યા હતા, અને સૂર્યનો પ્રકાશ તેમના ચહેરા પર એ રીતે પડી રહ્યો હતો જેને કોઈ નવું જીવન ચમકી રહ્યું હોય. બહારનું સૂરજ ઢળવા લાગ્યું હતું. નવી રાજ સંસ્થાના ફાટકમાંથી ત્રિષા અને મયંક બહાર નીકળ્યા. ચહેરા પર ગુસ્સો, શરમ અને અપમાન, જાણે કોઈએ તેમની આખી દુનિયા સામે નકાબ ઉતારી દીધો હોય. કાર પાસે પહોંચતા ત્રિષાએ મોઢું ચડાવતા જોયું, આ બુઢો, તેની આટલી હિંમત અમારી સાથે આ રીતે વાત કરવાની. અમે તેને માથે ચડાવી રાખ્યો હતો, એટલે જ આજે તે આપણને બેઇજ્જત કરી રહ્યો છે. બધાની સામે તે દાંત પીસીને બોલી, મેં જ કહ્યું હતું ને કે તેને ઓલ્ડ એજ હોમ છોડી દો, ત્યાં જ રહે. પોતાના જેવા લોકો સાથે હવે જુઓ, ત્યાં જ બેસીને રાજા બની ગયો છે. મયંક ચૂપચાપ ઊભો રહ્યો. ચહેરા પર લાચારી હતી. ત્રિષાનો અવાજ જાણે ચાકુ ભરીને તેના કાનને કાપી રહ્યો હતો. તું બોલે છે કેમ? નહીં મયંક, તારા બાપે તને અને મને આખા શહેરમાં સામે અપમાનિત કરી દીધું. કહી દીધું કે અમારા માટે અહીં કોઈ જગ્યા નથી. હવે તો તેને બતાવવું પડશે કે અસલી તાકાત કોને છે. ત્યારે મયંકનું ધીરજ ખૂટી ગયો. તેને ઝાટકાથી ફરીને જોયું. તેની આંખો ગુસ્સાથી લાલ હતી.
બસ કર ત્રિષા, તે ચીસ પાડ્યો. એક ક્ષણમાં તેની હથેળી ઉઠી અને ચટાક અવાજ સાથે ત્રિષાના ગાલ પર તેનો હાથ પડ્યો. આખું પરિસર સનસન ગયું. ફાટક પાસે ઊભેલા 2-3 વડીલોએ બધું જોયું. ક્યાંકથી એક વૃદ્ધનો અવાજ આવ્યો. ઘરમાં પાછું ફરીને આવે છે બેટા, વાર લાગે પણ આવે જરૂર. ત્રિષા એક ક્ષણ માટે હકીબકી રહી ગઈ. તેની આંખોમાં પાણી હતું પણ તે બોલી ન શકતી. મયંકનો ચહેરો ધ્રુજી રહ્યો હતો, આંખો લાલ અને ગળું ભારે. તે તૂટેલા અવાજમાં બોલ્યો, આજે બાપુજીને નહીં, મારા કર્મોએ મને બેઇજ્જત કર્યો છે. જે પિતાએ આખી જિંદગી અમારી પરવરિશમાં ગુજારી દીધી, અમે તેમને પારકા બનાવી દીધા અને તું તે મારા મનમાં ઝેર ભર્યું. વડીલોની વિરુદ્ધ, સંબંધોની વિરુદ્ધ. હવે જોઈ લે, તે બુઢાઈ નહીં, અમે પોતે જ અમારી ઇજ્જતનો જનાજો કાઢ્યો છે. ત્રિષા રડતા બોલી, મેં તો ફક્ત તે જ કર્યું જે બધા કરે છે. મયંકે ઊંડો શ્વાસ લીધો. બધા નથી કરતા ત્રિષા. કેટલાક દીકરા પોતાના બાપનું નામ રોશન પણ કરે છે. તે કારની ચાવી રસ્તા પર ફેંકે છે અને ધીમે ધીમે પગપાળા તે સંસ્થાના ગેટ તરફ ચાલી જાય છે. ત્રિષા પાછળથી ચીસ પાડે છે, મયંક તું ક્યાં જઈ રહ્યો છે? તે પાછળ જોયા વિના બોલ્યો, ત્યાં જ્યાં અસલી માનવતા બચી છે. સૂરજ ટળી ચૂક્યો હતો પણ મહેશજીએ બનાવેલો તે આશ્રમમાં હવે એક નવો સૂર્યોદય ઉગી ચૂક્યો હતો. પૈસા, ઘર, સુખ, સુવિધા બધું પાછું મળી શકે છે પણ એકવાર ઇજ્જત અને વિશ્વાસ તૂટી જાય તો તે પાછો લાવવો શક્ય હોય છે. દોસ્તો, આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલની ઘંટીને ઓલ પર સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવી જ એક નવી રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો તમારા પરિવાર સાથે. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.